अपना अंगना रोशन करने। गुड आफ्टरनून एवरीबॉडी एंड वेलकम बैक। आ गए हैं मेरा जुन्नू मुन्नू स्कूल से घर पे। अरे क्या हुआ, क्या बोल रहा था, कुछ समझ में ही नहीं आया मेरे को तो। कलर इन माय कार, ऑन माय કાર, ઇન ને ઓન ફટકાડી અડાડી એક હતી ગોબડી ફટાફટ હું આમ ક્રોસ મારું સિગ્નલ ઓન છે એમાં સાઈડ માંથી ક્રોસ કરીને આમ નીકળે છે અને પાછળથી અડાડતી ગઈ એનું ઠાઠું આમ વળી અને પાછી બહાર નીકળી કે ઓ મારે ધ્યાન નહોતું એટલે તમે જવા દીધી પછી નંબર પ્લેટ ને બધું લઈ લીધું એનો એની ગાડીનો ખાલી કલર જ આપણી ગાડીને ઈડો છે ડેમેજ હમણાં મારથી થયું હતું ને તો અત્યારે છે ને ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ જત ગઈ એની ગાડીનો કલર આપણી ગાડીમાં ઈડો આપણી ગાડી ડેમેજ નથી થઈ અને એની ગાડી ડેમેજ નથી થઈ લેટ્સ સી હા તો જા જોઈએ જા જોઈએ આડી આડી બતાવી દો જો ત્યાં ખૂણામાં ટાયર પાસે કલર લાગ્યો નથી, આપણો કલર ઉખડ્યો છે ગિરીશ. ના કરે તમે મને નો રમાડો, આપણો કલર લાગ્યો છે હું ભૂમિકા યાર. ઓકે હમણાં મારાથી થયું હતું ને આયરું ને તારું અહીં બતા અહીંયા લઈ લે એ બધાને ખબર જ છે, ત્યારે તો હજી હું શીખતી હતી. આયરું આ તારું આયરું હા અને આમાં શિવ રહ્યો વિટનેસ છે તું મારી પર બ્લેમ કરીને પૂછું કોનો છે વા કોનો હતો ડેડી શિવ ને તેને ડેડી જ હીરો લાગે પણ ઓલવેઝ. વિચાર આપણે કઈ હતું આપણે ક્લિયર રસ્તો હતો અને ઈ ગોગા કપૂર આવી પાછળથી ફાસ એમને લઈને ગોગા કપૂર તમે કોઈ દિવસ પહેરતા નહીં ચપ્પલ બહાર હો ને હા તો એવું જ હોય. વ્હાઈટ સોક્સ માં. વેરી ગુડ वेरी गुड वेरी मच गाइस, आज का वेदर जो है वो बहुत ही ज़्यादा विंडी है, पर फिर भी इतना अच्छा क्यों लग रहा है. जब भी गुड न्यूज़ आती है ना लाइफ में तो कोई सा भी वेदर हो अच्छा ही लगने लगता है, पता नहीं क्यों. गुड न्यूज़ आज की ये है कि जो काजल का घर है वो आज मूव करना है, सब सामान वगैरह. तो बहुत सुपर हैप्पी है, मेरे कपड़े गिरने लगे भले गिरने लगे इतने ज़्यादा सब लोग खुश है. आज रात तक आई थिंक वो लोग सामान जो है वो यहाँ अपने पुराने घर से नए घर पे ट्रांसफ़र कर लेंगे. और जो उनका पुराना लैंडलॉर्ड है ना, अभी जो घर लिया है वो यहाँ पे पीछे आए हुए हैं, वो यहाँ पे रहने के लिए. तो ये अभी तक गया नहीं है, चेन में हाउस था, तो वो लोग सारे के सारे ना सामने बैठ गए कि जल्दी निकल ताकि हम लोग घर पे सामान रखें. तो ये सब कुछ चलता रहता है. बहुत ही अच्छा दिन है आज. तो आज गाइस बन रहा है पनीर भुर्जी. हमारे घर पे काजल लोग आने वाले हैं घर. आज उन लोगों का ट्रांसफर होगा, सारा सामान नए घर में, तो इसीलिए आज मैंने यहाँ पे इनवाइट किया हुआ है. बाहर बहुत ज़्यादा विंड, कपड़े वगैरह अंदर ले लिए हैं और फटाफट हम बना लेते हैं पनीर भुर्जी. बहुत टाइम के बाद बना रही हूँ गाइस, जिसके लिए यहाँ पे अनियन गार्लिक की पेस्ट ले ली है, टमाटर की पेस्ट है, पनीर है, कैप्सिकम है. जो काजलबेनના ઘરે આવી ગયા છે, અહીંયાથી એન્ટર થઈએ આપણે. ખાલી ઘર આજે આપણે તમને ટૂર કરાવી દઈએ, પછી તો ભરાઈ જશે. કિચન હજી મૂકેલું છે એમ જ. બ્યુટીફુલ કિચન છે, જો એટલું મસ્ત છે ને. કિચન એક જ વર્ષ પહેલાં આ લોકોએ રિનોવેટ કરાવેલું છે. કિચનનો સામાન આવી ગયો છે. ઠંડી લાગે ને માસી? લાદી ઠંડી લાગે. આ ટાઇલ્સ છે ને એને અંડર હીટર હશે કદાચ, અત્યારે નું ચાલુ કર્યું હોય. ગેસ ચેન્જ કરી ગયા હે ને? ગેસ ચેન્જ કરવા આવવાના હતા. પેલો હતો ઇલેક્ટ્રિક હતો, સરસ લાગે. જો ટ્રાઈન કરાવે નવો હોય એટલે આપણને ગમે જ. હું નથી ગમતી કા? હા, મકાન બકાન જો અહીંયા મટકે મૂકીને ગયા હતા ને, જેમ જ છે મસ્ત. હા, હવે કરશે ધીમે ધીમે. હજી આ વાસણ ને બધું ગોઠવશે કાજલબેની. હજી સામાન લેવા એ લોકો ત્યાં ગયા છે જૂના ઘરે. આ જો આ મને આ બેસ્ટ પ્લેસ છે મારા માટે, કન્ઝર્વેટરી. એટલી સ્પેશિયસ છે ને કન્ઝર્વેટરીથી. આ ડોર ઓપન થાય, ડોર ઓપન થતાની સાથે આવી જાય મસ્ત મોટું ગાર્ડન. લીધું આણે, નવું લીધું, કાજલનું છે. લોક છે અહીંયા. ક્યાં લોક થાય નહીં? પેલા નાના હતા ને તે આપણે ખાઈ ન જઈએ ને બધું, એટલે લોક કરતા. મારી મમ્મી કરતી, મારા માટે જ કરતા. તો તું નોટીએસ્ટ હતી હે ને? ભાણી નોટી હતી. જો અત્યારે તો ડાય થઈ ગઈ, ખબર નહીં સમહાવ. હા, થોડુંક રહી છે. સરસ છે, મોટું છે નહીં શું? બહુ મસ્ત છે. એટલે જો કહેતી હતી રિવાંશને કહું ટ્રેમ્પોલિન લેવાનો છે તું, અમારા બેકયાર્ડમાં જગ્યા નથી. એ રિવાંશ આટલી મોટી તો છે તારું બેકયાર્ડ, આઈ મીન કે ગાર્ડન.
પણ ફૂટબોલની માટે જગ્યા રાખવું પડે ને. તો બી રહી. તું કહેતો તો ને નથી નહીં આવે ટ્રેમ્પોલિન આવી જાય જો. ટ્રેમ્પોલિન નો આવે એની મમ્મી એને શીખવાડ્યું લાગે છે. અહીંયા જો આ સાઈડ નું આવી જાય બધું. આ શેડ છે આમાં બધું સ્ટોરેજ કરી શકે. પાછળ એટલું જ મોટું છે. સ્ટોરેજ કરવાની જગ્યા જ મોટી હા કા. એ યમુના બેન ચલો ગાર્ડનમાં રમવા નીકળી ગયો તું એ કોલાઈ નહીં આદિ બંધ કરી દેજો તું અંદર જઈને. પછી જો અહીંયા એન્ટર થઈએ ને ત્યારે આ કિચન તમને બતાવી દીધું. હવે અહીંયા સીડી આવે ઉપર જઈને આપણે હમણાં ઉપર જઈએ. અને અહીંયા છે હોલ બ્યુટીફુલ. અહીંયા મિરર છે. અહીંયા ટીવી કેવું કંઈક મૂકશે. આ વિન્ડો વાળો પાર્ટ મસ્ત છે. વ્યૂ સારો આવે. સામે જ ઓફ લાઇસન્સ છે એટલે દૂધ બૂધ ઘટે ને તો વારમાં લઈ આવવાનું કાચી બંને. અત્યારે એના જૂના ઘરે જ આવે ને એટલે પાછી મળાવું કેજલને. અહીંયા ઉપર જઈએ આપણે. હજી આખું ઘર ખાલી મેં કીધું તું ખાલી હોય ને ત્યારે મને વિડીયો કરવો છે અને પછી આખું ડેકોરેટ થાય ને પછી. અહીંયા છે રિવાંશભાઈનો રૂમ ફૂટબોલ વાળો. અહીંયા એનો બોય રહેતો હતો જે પ્રીવિયસ ઓનર હતા ને એનો. અને અહીંયા એની ડોટર રહેતી હતી જો હજી કાઢવાનું બાકી લાગે છે બધું. અહીંયાથી નહીં સરસ છે જો વ્યૂ બહારનો દેખાય. બે રૂમ થઈ ગયા. હવે અહીંયાથી બેકયાર્ડ દેખાય. આઈ અહીંયા ટોયલેટ બાથ. અહીંયા છે એનું માસ્ટર બેડરૂમ જેમાં કાજલબેનની સૂટકેસ આવી ગઈ છે. અહીંયા આઈ થિંક કબાટને એવું કરાવવાના છે કરાવશે. બધું ખોલી નાખ્યું છે. મસ્ત પવન આવે છે અહીંયા. મારા ફ્લેટની યાદ આવી ગઈ ગઈ મને એટલો મિસ થાય છે ને મારા ફ્લેટ સુરતનો. સેમ આવો જ પવન આવતો હતો ત્યાં હું ગઈ ને ત્યારે. જલ્દી જલ્દી જઈશું પાછા આપણે પણ. ચલો નીચે જઈએ. ડિમ્પલ ઉપર જોયું નહોતું ને તે આવતી રે. યમુના યમુના ક્યાં ઊભી રહી ગઈ. બાય બધાને બાય કરતી જાય જો. બાય યમુના ઘર જોવા આવી. હા આવું પાછો ફેરવો ફેરવો સામાન ફેરવો. આમ જો આ પોશ આ તમે લીડ જોઈ શકો છો. પેલા જુનાગઢમાં રહેતી ને ત્યારનો એનો જે ચા ખાંડના મસાલા હતા એ અને નવા ઘરમાં આવ્યા પછી એન્ટિક વસ્તુ બધી યુનિક. એમાં એક આ મસાલું પણ આવી ગયું છે જે આપણે હવે આ વખતે ઇન્ડિયાથી લઈને આવવામાં આવશે. આવું ગોળમાં ચોરસ બની ગયું મસાલી. આ રીતનું કંઈક છે. કાજલ અહીંયા તો આવી તું. અરે માનસી નો ઉતાર્યા તું અહીંયા તો આવી તારું કામ છે. માથું હરખું કરીને આવશે મારે જેમ છે ખુલ્લા વાળ. ખોલતી નહીં વાળ ખોલતી નહીં વાળ જો કોઈલા. આમ જો હું એમ બતાવું છું કે આ જો આ જૂના ઘરના અને આ નવા ઘરના એન્ટિક આવ્યા સમજો ચાખંડના મસાલા. પેલા આપણે ઇન્ડિયા હાઉસ હતું આ ઇન્ડિયન. હા હવે આપણે યુકે માં હાઉસ. ઓહો એટલે બ્રિટિશ સ્ટાઇલ. હા ઈ નહીં હવે એમાં શું રાખશું આપણે. કાચની રાખશું ચમચી. હે કાચની રાખશું. ઈ લાવી જો મેચિંગ. આમાં કેટલો ડિફરન્સ. આ માપ હશે. હવે માપ ખોરવાઈ જાય પણ સ્ટાઇલ પહેલા મારશે કાજલ. હવે કયો મૂકી દે ને હમણાં ધોઈ નાખવા. આપણે જો પાછું બીજું હું આ તેલની બરણી જો આમ જો ઓ હે બધું કાચનું જ દેખાય હે. એટલી બધી જૂનામાં થોડું ફરક. હમણાં પીવી હતી ને વિશાલબેન પાઈ દેવાની. જાબો જોઈશે ને આ ડબ્બા જોઈને વધુ જોઈશે. એમ નહીં આ માપ તો એક માપ ખોરવાઈ ગયું તમારું. એમ નહીં ચા બધી છે ને વિશાલભાઈ ચા દૂધ પીવું તો ચા જ બને. વધવી ન જોઈએ. ડિમ્પલ ને આમ જોઈ જોઈને આમ જો બહુ હા હા કેટલું સ્ટાઇલિશ છે. મને બહુ ગમ્યું આ તો. નહીં ખૂટે બધું વાહ વાહ જુગાડ તો ઊંધી ખુશી.
ओह माय गॉड एकदम। तो नेक्स्ट डे हो गया है गाइज। कल फिर हम लोग काजल के घर से आए, वापस डिनर किया साथ में, बहुत ही मज़ा आया। वो सब कुछ वीडियो में नहीं लिया मैंने, सोचा कि वैसे फटाफट से ख़त्म ही कर देते हैं सारा काम वगैरह, क्योंकि बहुत बिजी चल रहे थे। घर मूव करना इजी बात नहीं है गाइज, इतना सामान होता है, इतना काम होता है, तो वो सब कुछ अभी भी उसका घर पे चल ही रहा है। और हम लोग तो फिर घर पे आ गए थे, सब लोगों ने खाना खाया, फिर सब अपने अपने घर पे चले गए थे। और हाँ, दूसरी बात कि वेदिरा की वेबसाइट में सब लोग विज़िट कर रहे हैं। आज सुबह थोड़ा सा मेंटेनेंस में रहा था, पर बाकी कोई प्रॉब्लम है नहीं। और बहुत क्वेरी आ रही है, जो मुझे प्राइवेट मैसेज कर रहे हैं, उसकी वजह से सबको रिप्लाई मैं नहीं दे पा रही हूँ। जो वेदिरा की वेबसाइट में है ना, वहाँ पे ऑलरेडी नंबर व्हाट्सएप का दिया गया है। प्लीज़ उसमें आप लोग कोई भी क्वेरी है तो पूछ सकते हैं, ताकि ईजिली आप लोगों को आंसर मिल पाए। थैंक यू सो मच फॉर ऑल योर कमेंट्स। सब लोगों ने कल इतना ज़्यादा विशेस दी, कॉन्ग्रेचुलेशंस की, तो थैंक यू सो मच। बहुत ही अच्छा लगा, बहुत अच्छा जा रहा है, रिस्पांस आप लोगों का बहुत ही अच्छा आ रहा है, उसके बदल थैंक यू सो मच। अच्छे पीस ही जा रहे हैं, पता नहीं क्यों, सबकी चॉइस बहुत अच्छी है ऐसा लग रहा है, पर हाँ अच्छा है। थैंक यू सो मच फॉर एवरीथिंग। आज थोड़ा सा छोटू सा ही व्लॉग होगा हमारा, क्योंकि पता ही है जैसे कि अभी बिज़ी ही चल रही हूँ। पिछले कई दिनों से जो है व्लॉग एक दो बीच में स्किप हो रहे थे, तो ये रीज़न है कि हम लोग इसी काम में लगे हुए थे, वेदिरा को लॉन्च करने में। पर हाँ, थैंक यू सो मच। आप लोग इसी तरह से सपोर्ट किया कीजिए। कोई भी और क्वेरी है तो प्लीज़ वेदिरा की वेबसाइट में जाइए, वहाँ पे नंबर दिया गया है, उसी में ही आप लोग मैसेज कीजिए, या फिर वेदिरा का जो पेज है ना इंस्टाग्राम में, उसमें मैसेज कीजिए। तो बस इसी बात पे वीडियो का एंड भी यही पे कर दे रही हूँ। आज भी लग रहा है कि थंडरस्टॉर्म आएगा, बादल गरजना स्टार्ट धीमा ऑलरेडी हो गए हैं, जो मेरा बहुत ही बड़ा फियर है। फटाफट अंदर चली जाती हूँ वीडियो को एंड करके। सब्सक्राइब कर देना मत भूलना, फटाफट से सब्सक्राइब कर दो। कमेंट जैसे अच्छी कर रहे हो वैसे ही किया कीजिए, और लाइक तो कर ही दीजिएगा, इस बहुत अच्छा लगता है, मोटिवेशन मिलता है मेरे को। बाय बाय।